ની અંદર કયો યુનિટ છે? ત્રીજો ને? ત્રીજા યુનિટ નું નામ છે ઓ આ ઔચ. એટલે આપણે જેવી અનુભૂતિ કરીએ ને, અનુભૂતિ, એ દરેક વ્યક્તિ દરેકની અંદર એવા ખરેખર તો અનુભૂતિના રોલ આપણે 100% આખો દિવસમાં જે કંઈ કરતા હોય, કઈ મોમેન્ટની અંદર કઈ વસ્તુ આપણે કરીએ છીએ, આખી બધી તમને અહીંયા સ્માઇલી દ્વારા એ ચિત્ર દ્વારા તમને બતાવો. દાખલા તરીકે આ ભાઈનું એક ગ્રુપ છે, આપણે 5 ગ્રુપ પાડવામાં આવેલા, છોકરાઓના 5 અને છોકરીઓના 5, બરાબર. આ 5 ગ્રુપના જે નાયકો છે એ બધાએ મળી અને એક સરસ મજાના કાર્ટૂન્સ, સ્માઇલી કાર્ટૂન્સ બનાવેલા છે. આ બધા સ્માઇલી છે અલગ અલગ રોલ ભજવે છે. દાખલા તરીકે સૌપ્રથમ આપણે પેલું લઈએ તો નજીક લેજે. હા, તો પેલું લઈએ તો આપણે અહીં લેવાનું ક્રાય. શું આવશે? ક્રાય. નજીક ક્રાય. ક્રાય એટલે રડવું છે, જો હે ને. ક્રાય એટલે રડવું. જ્યારે આપણે રડતા હોય તો એને આપણે શું કહીશું? ક્રાય. ક્રાય શું કહેવાય? હા, વીપ પણ કહી શકાય, પણ ક્રાય, ક્રાય કહીશું. શું કહીશું એને? હા, ક્રાય એટલે CRY, ક્રાય એટલે રડવું. શું થાય? રડવું. જ્યારે આપણે રડતા હોય ત્યારે આપણો ફેસ કેવો હોય? આવો હોઈ શકે ને, બરાબર. એટલે ક્રાયનો સ્પેલિંગ પણ તમને યાદ રહેશે, એની આખી મુવમેન્ટ તમને યાદ રહેશે, આખું એનું અનુભૂતિ તમને યાદ રહેશે. પછી આદર્શભાઈ બનાવ્યું છે હેપી. આમ ચહેરા ઉપર રાખો હેપી. શું છે આદર્શભાઈ? કેવો છે? હેપી. ઓલવેઝ હેપી જ હોય. શું હોય? એ હેપી જ હોય, બરાબર. હેપી નો સ્પેલિંગ પણ તમને એ લખ્યો છે, એ સ્પેલિંગ પણ તમને આવડી જશે. પછી હેપી એટલે શું થાય? બોલો જે બધા. ખુશ થાય, બરાબર ને. એટલે સરસ મજાનો તમને અહીં દેખાય જ છે, જો આમ દાંત કાઢે છે એટલો હસે છે, હસે છે ને. તો જ્યારે હસતા હોય ત્યારે આપણે એને હેપી ને એકદમ આનંદમાં છે એટલે હેપી છે. કેવો છે? હેપી છે. આ સ્પેલિંગ પણ તમને યાદ રહેશે. ચલો, આ પણ તમે નિશ્ચિતભાઈ હંમેશા માટે બોર રહે. કેવો રહે? એટલે ચિંતામાં હોય કે ભવિષ્યમાં શું થશે, એની મોટી ચિંતા હોય. આ પૃથ્વીનું ભવિષ્યમાં શું થવાનું છે, બરાબર. એટલે અહીંયા એક 8મા ધોરણના વિદ્યાર્થીએ બનાવ્યો છે બોટ. આપણે ઘણીવાર બોરિંગ થઈ જતા હોય, કોઈ લેસન વધી જતું હોય, કોઈ એવી ચિંતા હોય તો આપણને આમ બોરિંગ લાગે, એટલે આપણે આ શબ્દ બોટ, બરાબર ને. ચિંતા. કેવો થાય? ચિંતા. આનો અર્થ શું થાય? ચિંતામાં જ્યારે આપણે હોય ત્યારે આવો ફેસ આપણે કરી શકીએ છીએ. હવે આશીષભાઈ ને, હા, એમને કોન્ફિડન્સ. શું છે? કોન્ફિડન્ટ. કોન્ફિડન્ટ એટલે શું થાય? વિશ્વાસ અથવા તો આત્મવિશ્વાસ થાય. શું થાય સુહાનીબેન? શું થાય? આત્મવિશ્વાસ. એટલે આ ગ્રુપે પણ સરસ બનાવ્યું છે. જ્યારે આપણી અંદર આમ આત્મવિશ્વાસ આવી જાય કે ભાઈ હું આ કરી શકીશ, હું જીતી શકીશ, હું મેળવી શકીશ અને હું લખી શકીશ, આવું જ્યારે આત્મવિશ્વાસ તમારી અંદર આવી જાય ત્યારે તમારો ફેસ એકદમ પાવરફુલ થતો હોય. કેવો થાય? પાવરફુલ. એટલે તમે આને આ રીતે પણ ઓળખાવી શકો છો. પછી લો ને શું થાય? એકલો એકલો માણસ. કેવો? હવે દાખલા તરીકે આપણું આખું 43 જણનું ગ્રુપ છે ધોરણ 8 નું, તો એ ધોરણ 8 ના વિદ્યાર્થીઓ સાથે મળીને કામ કરતા હોય, પણ એમાંથી એકાદ વિદ્યાર્થી ચલો ઘણીવાર રિસાઈ જાય, ઘણીવાર એવો ઝઘડો થતો હોય, તો એકલું જ્યારે માણસ રહેવાનો પ્રયત્ન કરે તો એ પ્રકારના માણસને આપણે શેમાં લઈ શકીએ? લોનેલી. શું કહેવાય એને? એટલે એકલું એકલું, બરાબર. અહીંયા તમે જે બધા ચહેરાઓ છે એ તમે આ જોઈ શકો છો, બરાબર ને. કે દરેકે દરેક જે ક્રિયાઓ છે, આપણે જે દિવસ દરમિયાન જે ક્રિયાઓ કરીએ છીએ, કઈ જે પ્રસંગની અંદર, દાખલા તરીકે આ રડવું છે એટલે ક્રાય, હેપી એટલે ખુશ છે, પછી બોર્ડ એટલે ચિંતા, પછી કોન્ફિડન્ટ એટલે આત્મવિશ્વાસ, અને લોનેલી એટલે એકલું એકલું, બરાબર ને, એકલતા. એટલે આ તમે બધા સ્માઇલી બોલ દ્વારા આપણે આટલા બધા પ્રવૃત્તિ છે કે તમને આવે ક્યારેય પણ આ પ્રવૃત્તિ ભૂલાવાની નથી. આ પાઠ ક્યારેય પણ તમને ભૂલી શકાય નહીં. તમે જાતે બનાવ્યો છે કે ભાઈ કોન્ફિડન્સ નો સ્પેલિંગ શું થાય અને એને શું કહેવાય ગુજરાતીમાં, હેપી નો સ્પેલિંગ શું થાય, હેપી ને શું કહેવાય, તો તમે જાતે એનો અનુભવ કરી શકો છો. ઓકે.
મિત્રો તમે જોઈ શકો છો ધોરણ 8 ની અંદર ગર્લ્સ નું જે ગ્રુપ છે, જે દીકરીઓએ આ સરસ મજાનું આ સ્માઇલી ચિત્રો જે તમારી સામે રજૂ કર્યા છે, આ રીતે રાખજો. તો ધોરણ 8 ની અંદર ત્રીજા પાઠની અંદર એક્ટિવિટી 3 ની અંદર આ એક પ્રવૃત્તિ છે જે સ્માઇલી બોલ દ્વારા, સ્માઇલી પિક્ચર્સ દ્વારા દરેક વિદ્યાર્થીને આપણે એની સંકલ્પના યાદ રખાવવાની સંકલ્પના છે 100% આપણે એને વ્યાખ્યાયિત કરી શકીએ છીએ કે તરત જ વિદ્યાર્થીઓને યાદ રહે. દાખલા તરીકે આ દીકરી છે, એણે સંતોષ એટલે સેટિસ્ફાઈડ નો એક સ્માઇલી બનાવેલું છે અને એ એમની પ્રવૃત્તિથી જ્યારે સંતોષ હોય ત્યારે એને સેટિસ્ફાઈડ કહેવાય. દાખલા તરીકે આપણે કોઈ બી કામ કરીએ અને આપણે સંતુષ્ટ થાય તો ત્યારે એને સેટિસ્ફાઈડ, એટલે સેટિસ્ફાઈડ નો સ્પેલિંગ પણ એને લખ્યો છે, એટલે જાતે લખ્યો છે એટલે યાદ પણ રહેશે. અને સેટિસ્ફાઈડ એટલે સંતુષ્ટ થાય, આવો રોલ પણ એ પોતે જાતે પણ આપણે એના ચહેરા પર, ફેસ પર જોઈ શકીએ છીએ. ત્યારબાદ અહીંયા છે આ જે ગ્રુપને છે, આ ગ્રુપે કંઈ ભૂલ કરી હશે ને તો એનો ચહેરો કેવી રીતે થાય, આપણે દાખલા તરીકે ભૂલ કરીએ તો આવી રીતે એનો ફેસ આપણે અનુભૂતિ કરીએ છીએ ને, તો એવો જ રોલ તમે આ દીકરીનો જોઈ શકો છો. એટલે આપણને આનાથી શીખવા પણ મળે કે ભૂલને ઇંગ્લિશમાં શું કહેવાય, તો કે ગલતી. બરાબર ને, ગલતી એટલે ભૂલ. તો અહીંયા એક ત્રીજા ગ્રુપે બનાવ્યું છે સેડ છે. શું છે? સેડ. સેડ એટલે ઉદાસ, એકદમ ગમગીન ઉદાસ, કોઈ ટેન્શન હોય, ઉદાસ હોય કે એને એકદમ હસતું ન હોય તો ત્યારે આપણો ચહેરો કેવો હોય, તો એને સેડ. સેડ એટલે SAD, સેડ એટલે શું થાય? ઉદાસ. કેવું થાય? ઉદાસ. તો એનો પણ તમે અનુભૂતિ જોઈ શકો છો. ત્યારબાદ સરપ્રાઈઝ. દાખલા તરીકે આપણને કોઈ સરપ્રાઈઝ આપે, કોઈ સારા એવા સમાચાર આપે કે નવા સમાચાર આપે, કે દાખલા તરીકે આપણા ફ્રેન્ડનો કોઈનો જન્મદિવસ હોય ને આપણે એને સરપ્રાઈઝ રીતે ગિફ્ટ આપીએ તો એક આશ્ચર્યજનક થાય. કેવું થાય? આશ્ચર્યજનક થાય. તો એ આશ્ચર્યજનકને ઇંગ્લિશની અંદર શું કહી શકાય, તો કે સરપ્રાઈઝ. શું કહી શકાય? સરપ્રાઈઝ. તો એના ફેસ પર પણ આપણે જોઈ શકીએ છીએ કે ભાઈ આવું એ અનુભૂતિ પણ કરી છે. ત્યારબાદ અહીંયા કોલ્ડ, અનુભૂતિ. દાખલા તરીકે, ઉદાહરણ તરીકે આપણને આપણી જગ્યાએ મૂળ સ્થિતિમાં હોય અને ઊંઘતા હોય દાખલા તરીકે, અને આપણા ઉપર કોઈ બરફ મૂકી દે તો કેવી અનુભૂતિ? હાસ એવો થાય, આમ થાય, હાશકારો છૂટી જાય ને. એટલે એ આખું એક એનું કોલ્ડ એટલે અનુભૂતિ છે. એમનો પણ ફેસ તમે જોઈ શકો છો. આ રીતે જ એમનો આપણે રોલ કરી શકીએ છીએ. ત્યારબાદ સ્માર્ટ સ્ટુડન્ટ એટલે હોશિયાર વિદ્યાર્થી હોય તો મતલબ કે આ એક વધારાનું છે, પણ એને શું કહી શકીએ આપણે? સેટિસ્ફાઈડ કહેવાય. શું કહેવાય? સેટિસ્ફાઈડ. દાખલા તરીકે હોશિયાર વિદ્યાર્થી હોય તો એને સંતુષ્ટ છે કે ભાઈ મને માર્ક આવ્યા છે તો ઓકે છે, એનો ફર્સ્ટ રેન્ક આવ્યો હોય તો એમાં એ બેસ્ટ છે. તો એ પણ તમે અહીંયા જોઈ શકો છો. આ બધા જ ગ્રુપના જે લીડરો છે તમારી આપણી સમક્ષ છે, સરસ મજાના સ્માઇલી ચિત્રો લઈને આવ્યા. એટલે આ પ્રવૃત્તિ આપણે જાતે કરી છે, એટલે આ પ્રવૃત્તિની અંદર 100% તમારું ધ્યાન લાગે અને દરેક ફેસ આપણે કઈ પ્રવૃત્તિની અંદર, કઈ મુમેન્ટની અંદર કેવા પ્રકારના ફેસ આપણે અજાણતા પણ કરી શકીએ છીએ, એ અહીંયા તમે રોલ પ્લે મોડલ દ્વારા તમે જોઈ શકો છો. બરાબર? તો આ બધા જે લોકોએ બનાવ્યું છે એના માટે આપણે જોરદાર તાળીથી આ પ્રવૃત્તિને. મિત્રો આપ જોઈ શકો છો ધોરણ 8નો આ ક્લાસ છે અને ક્લાસની અંદર ધોરણ 8ની જે કંઈ પ્રવૃત્તિ છે ત્રીજા પાઠની અંદર અંગ્રેજીની અંદર યુનિટ નંબર 3 તેમાં એક્ટિવિટીઝ 3 ત્રીજી એક્ટિવિટી છે. આવી રીતે કંઈક વર્ક આપણે જો કરી શકીએ તો વિદ્યાર્થીઓને 100% યાદ રહેશે. તમે જોઈ શકો છો અહીંયા ગલતી છે તો આ દીકરીનો જે ફેસ છે એ પણ એના જેવો જ એ અનુભૂતિ કરી શકે છે. પછી કોન્ફિડન્ટ એટલે આત્મવિશ્વાસ છે એને કે હું 100% ભણીને આગળ વધીશ એવો આત્મવિશ્વાસ છે, તો એનો ફેસ પણ આ રીતે આપણે રોલ કરી શકીએ છીએ, જેથી કરીને તેમનો સ્પેલિંગ પણ યાદ રહેશે અને આપણને જાતે બનાવ્યું છે એટલે 100% આપણને યાદ રહેશે. કોલ્ડ એટલે અનુભૂતિ. ત્યારબાદ અહીંયા સેટિસ્ફાઈડ એટલે સંતુષ્ટ છે. ત્યારબાદ અહીંયા પણ આપણે અનુભૂતિનો એક રોલ છે એ જોઈ શકીએ છીએ. કોલ્ડ એટલે જો કે આપણે ઠંડુ પણ થાય પણ એક અનુભૂતિના સ્વરૂપે આપણે આ સ્માઇલી જોઈ શકીએ. ત્યારબાદ અહીંયા હેપી છે, એકદમ ખુશ છે. અને ત્યારબાદ જોઈ શકીએ છીએ લોનેલી એટલે એકલા જો આમ રહેતા હોય તો એનો જીવન ધોરણ કેવું હોય એ રોલ પ્લે દ્વારા આપણે જોઈ શકીએ છીએ. અને ક્રાય એટલે રડવું. હા, વાહ, વેરી ગુડ. ત્યારબાદ અહીંયા સેડ એટલે ઉદાસ. કોઈ કામથી આપણે કોઈ ઉદાસ હોય તો ત્યારે કેવો ચહેરો આપણે હોઈ શકે એવું આપણે અહીંયા ભાસ કરી શકીએ છીએ. આ દીકરીઓએ સરસ મજાનું જે કંઈ બનાવ્યું છે શું છે? ગલતી એટલે ભૂલ. અને બોર્ડ એટલે ચિંતા.
આપ જોઈ શક્યો છો કે આ દીકરીઓ જે સરસ મજાનું પ્રવૃત્તિ બનાવી છે, એટલે દરેકે જાતે આ પ્રવૃત્તિ બનાવી છે, એટલે આ સ્પેલિંગ સાથે આ પ્રવૃત્તિ 100% તેમને યાદ રહેશે. ત્યારબાદ ચાલો ફરીવાર પાર્ટ નંબર 2 છે. એ લોકોએ પણ એક ગ્રુપની અંદર આ જે પ્રવૃત્તિ કરી છે, દાખલા તરીકે બોર, એટલે આપણે ઘણીવાર બોરિંગ થઈ જતા હોય, બોર થઈ ગયા હોય તો એને કંટાળો કહી શકાય. એમનો ફેસ પણ તમે જોઈ શકો છો, હેપી એટલે ખુશ છે. તો એનો રોલ કેવી રીતે આપણે કરી શકીએ છીએ એ પણ દોરી અને જાતે અનુભૂતિ સાથે તમે જોઈ શકો છો. સરપ્રાઇઝ, કોઈને આપણે સરપ્રાઇઝ આપી છે તો કેવી રીતે એમનો રોલ કરી શકીએ. અહીંયા છે સ્માર્ટ સ્ટુડન્ટ, હોશિયાર વિદ્યાર્થી, તો એનો પણ રોલ કેવો હોય છે. ત્યારબાદ અહીંયા કોન્ફિડન્ટ, ઓકે, આ ગ્રુપ સાથે એક પ્રવૃત્તિ કરી સરસ છે. અને અહીંયા લોનેલી એટલે એકલતા. મિત્રો, વિદ્યાર્થીઓએ ગ્રુપની અંદર પોતે આવા સ્માઇલી બનાવીને પોતાની અનુભૂતિ વ્યક્ત કરી છે. બોર્ડ એટલે ચિંતા, અને લોનેલી એટલે એકલતા, સેડ એટલે ઉદાસ. દરેક વિદ્યાર્થીએ હા, વેરી ગુડ. ભૂલ, આપણે કંઈ ભૂલ થઈ ગઈ હોય તો કેવી જીભ કાઢી દઈએ, ઓહ બાપરે ભૂલ થઈ ગઈ, ગલતી હો ગઈ, હે ને. તો એ પ્રમાણે પણ વિદ્યાર્થી 100% આ રોલ પ્લે દ્વારા હવે ક્યારેય પણ જીવનમાં એ ભૂલી ન શકે. ક્રાય એટલે રડવું. દાખલા તરીકે કોઈ વિદ્યાર્થી ભૂલ થઈ ગઈ હોય અને ચલો કંઈ ઉદાસ છે તો એ ઘણીવાર રડે, પણ એની વસ્તુ મળતી નથી તો રડે પણ ખરા. તો આ પણ આવો એક રોલ આપણે આ પ્રવૃત્તિ દ્વારા આપણે શીખી શકીએ. કોલ્ડ એટલે એકદમ અનુભૂતિ. આપણે ઠંડુ તો એનો અર્થ થઈ શકે, પણ આપણે એના અનુભૂતિના અર્થમાં લઈશું. ત્યારબાદ ક્રાય એટલે રડવું, સરસ ગ્રુપે બનાવ્યું છે. સરપ્રાઇઝ એટલે આશ્ચર્યજનક, કોઈને આપણે સરપ્રાઇઝ આપતા હોય તો આશ્ચર્યજનક રીતે પણ આપણે એ બતાવી શકીએ. ત્યારબાદ કોલ્ડ, ફરીવાર કોન્ફિડન્ટ, મતલબ વિદ્યાર્થીઓએ ગ્રુપની અંદર 2-3 એવા સ્માઇલી બનાવ્યા છે, જેથી કરીને જાતે હવે આ પરીક્ષામાં યાદ રાખવાનું નહીં રહે, પણ એને યાદ જ રહેશે. સંતુષ્ટ, સેટિસ્ફાઈડ. ત્યારબાદ ગલતી, હા, કોઈ ભૂલ કરી હોય તો કેવો ચહેરો આપણો થઈ જાય, તો એ પણ આપણે જોઈ શકીએ છીએ. હેપી એટલે એકદમ ખુશ. અને લાફ, હા, આ એક સરસ નવું છે. લાફ એટલે હસવું. એકદમ આપણે ખુશીમાં આવીને હસતા હોય તેને લાફ કહી શકે. એટલે વેરી ગુડ.